નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરીશું જન્માષ્ટમી વિશે। તો આવો, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ મથુરાની જેલમાં થયો હતો। આ કારણથી દર વર્ષે આ તિથિ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું। ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો। તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો। આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે। તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલ ગોપાલની જન્મ જયંતિ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।